वलसाड़ में आंगनबाड़ी कार्यकर्ताओं ने आज वलसाड़ में रैली निकाली और अतिरिक्त जिला कलेक्टर को शिकायती पत्र भेजकर आवेदन के शीघ्र समाधान की मांग की है। जहां यशोदा मैया संघ नाम से वलसाड़ के कल्याण बाग में बड़ी संख्या में आंगनबाड़ी बहनों द्वारा एक रैली का आयोजन किया गया। बकाया मुद्दे एवं अन्य मांगों को लेकर वलसाड़ के कल्याण बाग में जिला कलेक्टर कार्यालय तक रैली का आयोजन किया गया। एक याचिका भेजी गई जहां अतिरिक्त जिला कलेक्टर श्रीमती AR जहां से याचिका में मुख्य रूप से वेतन में वृद्धि, काम के घंटे और ऑनलाइन संचालन बंद करने जैसे मुद्दे को लेकर भेजा गया था। इस योजना को सुप्रीम कोर्ट के फैसले के अनुसार एक संस्था के रूप में सामने मानने का भी अनुरोध किया गया है। ब्यूरो रिपोर्ट। मारू नाम नीरूबेन आहिर, गुजरात आंगणवाड़ी यशोदा मैया आंगणवाड़ी वर्कर एंड हेल्पर विमेन्स યુનિયનના પ્રમુખ છું। બેન, કઈ રજૂઆત લઈને આવ્યા છો? શું છે રજૂઆત? અમારે ગુજરાતની આ યોજના અમારી ભારત સરકારની છે, જે આંગણવાડીની ICDS સંકલિત બાળ વિકાસ યોજના, અને એમાં આંગણવાડી વર્કરો અને હેલ્પરો બંને પોતાની ફરજ બજાવી રહ્યા છે। આ યોજનાને સમથિંગ 45 વર્ષ થવા આવ્યા છે, પણ હજુ સુધી એમના કામના કલાકો પ્રમાણે વેતન નથી મળતું। એટલે દર વખતે અમારે વેતન માટે સરકારને રજૂઆત કરવી પડે છે। સાથે સાથે એમના આરોગ્યલક્ષી એમના પરિવારનું, કે જ્યારે મહિલાઓનો ગુજરાત સરકાર હોય કે ભારત સરકાર હોય અને આટલું જો નારી માટેની સન્માનની યોજનાઓ બહાર પાડી રહ્યા હોય, તો ખરેખર જે ગ્રાસ લેવલ પર આંગણવાડી વર્કર અને હેલ્પર જે ગામનો અરીસો કહેવાય છે, જેનું ભવિષ્ય કહેવાય છે, તો એ લોકો સુરક્ષિત અને પોતે પરિવારથી સંપન્ન નથી। અને એટલા માટે એમના કામના કલાકો નક્કી કરવા એ એક અમારી માંગણી છે કે એમને કેટલા કલાક કામ કરવું પડે। દાખલા તરીકે ઘણી વખત 5 વાગે પણ એમને ફોન પર રજૂઆત કરવી પડે કે બેન આ માહિતી આપી જાઓ, ફલાણી માહિતી આપી જાઓ। એટલે એમને કામના કલાકો સાથે કામનું વિગત નક્કી કરો કે અમારી આટલી જ કામગીરી છે। સાથે સાથે ઓનલાઈન અને ઓફલાઈન પહેલાં અમારા રજિસ્ટર જ નિભાવવાના હતા, એની સાથે સાથે છેલ્લા 5 વર્ષથી ઓનલાઈન કામગીરી થઈ ગઈ છે। એટલે ઓનલાઈનમાં જ્યારે પણ સપનું આવે ત્યારે એમની પાસે કામ માગે છે। એટલે ટૂંકમાં માનસિક રીતે એટલી અશક્ત થઈ ગઈ છે કે એને એના પરિવારનું પણ અત્યારે ભાન નથી હોતું। એટલે સરકારને મેં એ રજૂઆત કરી છે કે એમની ઓનલાઈન પ્રક્રિયા બંધ કરી ઓફલાઈન કામગીરી શરૂ કરે અને એમનો મિનિમમ વેજ, જે આજની મોંઘવારી જોતા ઓછામાં ઓછા અમે 36,000ની માંગણી કરી છે, પણ સમથિંગ સરકાર એમનું ભવિષ્ય અને પરિવારનું હિત જોઈને સારું એવું વેજ નક્કી કરે। સાથે સાથે હમણાં 2 મહિના પહેલાં સુપ્રીમમાંથી પણ અમને એક ચુકાદો આવ્યો છે કે આ યોજનાને હવે યોજના ન કહી શકાય, એને સંસ્થા ગણાવી શકાય, અને એ સંસ્થામાં કામ કરતા બહેનોને સરકારી દરજ્જો આપવો જોઈએ। એટલે કે વર્ગ 3 અથવા 4ના કર્મચારી જાહેર કરવા જોઈએ, જેની માંગણી અત્યારે અમે સરકાર સામે કરી છે।